હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગુજરાતી એમએચ ફિટનેસમાં આપનું સ્વાગત છે. ને આ મારું ચેનલ મેં ફક્ત ગુજરાતી ટિપ્સ આપવા માટે જીમની કોઈ પણ લેખી એક્સરસાઇઝની કોઈ પણ ગાઈડલાઇન માટે જ ખાલી આ ગુજરાતીમાં જ ચેનલ ઓપન થયેલું છે. હવે આગલા વિડીયોમાં મેં તમને બતાવેલું કે જીમ એટલે શું, એનું બધું જ મેં તમને એડવાઇસ આપી દીધી. હવે આજનો મુદ્દો એ છે કે મારે જીમ શરૂ કરવું છે. તો ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે મારે જીમ શરૂ કરવું છે, પણ શેના માટે શરૂ કરવું છે? તમારે જીમની શું જરૂર પડી તો તમારે શરૂ કરવું છે? ઘણા લોકો એવા હોય છે કે કોઈ મૂવી આવે તો એની અંદર હીરો હોય છે, એની બોડી જોઈને ઉત્સાહ આવી જાય છે કે ચાલો આજે મારે જીમ જોઈન કરવું છે. પણ કોઈને જોઈને તમે નહીં બદલી શકો. હા, એ છે કે જ્યાં સુધી તમારા અંદર ધગસ નહીં થાય કે માનો કે હું પતલો છું, મારે ગ્રોથ કરવો જ છે, એના માટે જીમ જોઈન કરવું છે, તો એના માટે પહેલાં તમારી પાસે ધગસ હોવી જોઈએ કે હું હેલ્ધી છું, મારે ગમે એમ કરીને મને જીમ એટલા માટે જોઈન્ટ કરવું છે કે હું પતલો થવું જ છે ગમે એમ કરીને. તો એવી રીતના ધગસ હોવી જોઈએ એમ ટૂંકમાં. તો જીમ કેવા ગોતવા જોઈએ કે જીમ ઘણા સસ્તા પણ હોય છે અને ઘણા મોંઘા પણ હોય છે. તો તમે કોઈ બી જીમ શરૂ કરવાનું વિચારો કે મારે ક્યાં જીમમાં જવું જોઈએ ને કેવા જીમમાં જવું જોઈએ, તો ભાઈ જીમ બધા જીમ આપણા માટે સારા જ છે તમારા માટે. કેમ કે જે કોઈ બી લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જૂના ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ બધા સેમ જ કામ કરે છે. ખાલી ફરક એટલો જ હોય છે કે તમે જે જીમ સિલેક્ટ કરો છો એમાં તમારે ટિપ્સ શું આપે છે, ગાઈડ કેવા કરે છે, તમારી ઉપર ધ્યાન કેવું દે છે, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા સસ્તા જીમ હોય છે, એમાં એવું હોય છે કે તમારે જીમની અંદર જવા દે છે, પછી તમને કહી દે છે કે તમને જે કરવું એ કરો, બાકી કોઈ બી કંઈ પ્રોબ્લેમ અમારા ઉપર આવશે નહીં. એવા નિયમોવાળા પર જીમ હોય છે. પણ હંમેશા જીમ એવું ગોતો કે જ્યાં તમારું ટાઈમ વેસ્ટ ના થાય. જેમ કે હું આજે પૈસા ખર્ચું છું, એક સિમ્પલ વાત કહું છું તમારે કે આજે કોઈ બી તમે શિક્ષા મને ભણતર માટે કે મારા છોકરાને ભણતર માટે હું પહેલાં શું ગોતીશ કે ભાઈ સારી સ્કૂલ કઈ છે, શિક્ષા સારી ક્યાં મળે છે. હું એમાં પૈસા નહીં જોઈ, હું એટલું જ જોઈ છે કે ત્યાં ગાઈડ સારું કરે છે, એડવાઇસ સારી આપે છે, ટિપ્સ સારી આપે છે, જેથી કરીને હું વધારે હોશિયાર બની કે જેથી કરીને મારું બાળક વધારે હોશિયાર થશે. તો હંમેશા એવું જીમ ગોતો કે જ્યાં તમારે પૂરી રીતના તમારા ઉપર ધ્યાન દોરે, તમારા ઉપર તમને ટિપ્સ આપે, પૂરી તમારે ગાઈડ કરે માથે ઊભા રહીને, એવું જીમ ગોતો. તો એમાં શું થાય છે, તમારો ટાઈમ વેસ્ટ વધારે નહીં થાય. બાકી બીજા લોકલ જીમ એટલે મેં તો પહેલાં જ કહી દીધું કે કોઈ લોકલ જીમ નથી. તો ધ્યાન દે યાના ટ્રેનરો, તો તમારા માટે કોઈ લોકલ જીમ નથી, બધી જ સારા જીમ છે જો તમારા ઉપર કોઈ બી ફોકસ કરે તો બસ આજના વિડીયોમાં મારે તમને કહેવાનું એટલું જ હતું કે તમે ખોટા પૈસા ન બગાડો, તમારો ટાઈમ ના બગાડો. જીમ એવું ગોતો કે જ્યાં તમારા પોતાના ઉપર ધ્યાન દોરે અને તમારી જો બી ગલતી થાય કે તમારાથી કોઈ ચીજ ખોટી થાય તો તમારે સુધારવા માટે એ યાના ટ્રેનર હોય કે ઓનર હોય તમારી પાસે આવે અને તમારે ગાઈડ કરે. એવું નથી કહેતો હું કે તમે મારા જીમમાં આવો, કોઈ બી જીમ તમે લઈ લો, પણ જ્યાં ગાઈડ કરે ત્યાં જીમ શરૂ કરવું જોઈએ તમને, જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ના થાય અને પૂરતી આપણે તાલીમ મળે. આપણે બધાને બીજો પ્રશ્ન એ વધારે આવે છે મનમાં કે આપણે કોઈ બી જીમમાં જઈએ અને ત્યાંના ઓનરને કે ટ્રેનરને જોઈએ કે કોઈ બોડી સારી બનાવેલી હોય, ફિઝિક્સ એનું સારું હોય, શરીર એનું સારું બનાવેલું હોય, તો આપણે એના ઉપર ટ્રસ્ટ વધારે કરીએ કે ભાઈ એને ખબર હશે, એટલી એની મહેનત કરી છે અને આ લગી એને શરીર ડેવલપ કર્યું છે, તો એ આપણા માટે સારું છે. ના, એ પણ વાત સાચી છે, એ તમારી ચોઈસ પણ સાચી જ છે, એમાં કંઈ ખોટું નથી તમારું સિલેક્શન એ ઓનર બાબતે કે ટ્રેનર બાબતે. પણ ક્યારેક એવું પણ બને છે કે કોઈ ઓનર એવો હોય છે, કોઈ ટ્રેનર એવો હોય છે કે જે પોતાનું ફિઝિક્સ બરોબર બનાવેલું નથી હોતું. જેમ કે એની બોડી, કોઈ ટ્રેનરની બોડી હોતી નથી બરોબર હેલ્ધી હોય છે, કે કોઈ ઓનર હેલ્ધી હોય છે, કોઈ ટેલર હોય છે, એની બોડી એને પોતાએ ડેવલપ નથી કરેલી હોતી. તો આપણે શું સમજીએ કે ભાઈ એ તો જાડો છે,
કે ભાઈ એની ક્યાં બોડી છે, એની જીમ છે તો એની ક્યાં બોડી એને ડેવલપ કરેલી છે, એવા પ્રશ્નો લઈને આપણે ફરી પાછા હોઈએ જાય છે. એ પણ વાત સાચી છે, પણ પહેલા તમે એને જો હંમેશા એવું નથી હોતું, હરેક વ્યક્તિ એવા નથી હોતા. હવે હરેક માણસ એવો નથી હોતો, હરેક ટ્રેનર એવું નથી હોતું કે જે હેલ્ધી છે કે એને શરીર નથી બનાવેલું તો એને કંઈ બી ખબર નથી પડતી. ઘણા એવા ટ્રેનર હોય છે, ઘણા એવા ઓનર હોય છે કે જે હેલ્ધી હોય છે તો પણ એને એક્સરસાઇઝનું ને જીમનું ઘણું બધું જ્ઞાન હોય છે, પણ એ પણ બને એવું છે. એને પહેલાં તમે ઓળખો, એની પાસે થોડાક સવાલ કરો, થોડા પ્રશ્ન કરો તો તમને એના ઉપરથી ઓળખ મળી જશે. એમ ટૂંકમાં હરેકને એવા ના લખવા જોઈએ કે આને કંઈ ખબર નથી પડતી, કે આનું આ જાડો છે, આની બોડી નથી તો આને શું ખબર પડતી હશે, એનું પોતાનું જીમ છે તો એ પોતાને ના સુધારી શકો, તો એવું નથી હોતું. ઓકે, પછી ઘણા લોકો એવા હોય છે કે જીમની અંદર જાય અને પેન થાય તો ડાયરેક્ટ પેન કિલર ખાઈ લે છે. એ પેન કિલર ખાવી ના જોઈએ. ખરેખર આ નેચરલ દુખાવો છે. એમ ટૂંકમાં કે આ તમારે એક્સિડન્ટ કે એવું કંઈ નથી થયેલું, કે કોઈ માર નથી લાગેલી કે જેને તમે આ દવા ખાઈને દુખાવો બંધ કરો છો, એ વસ્તુ ખોટી છે. આ નેચરલ પેન છે કે ત્યાં જઈને તમે ટ્રેનર સાથે વાત કરવાની કે મને લાઇટલી કરવાનું છે, કે જેથી કરીને હું મારું જે વર્ક છે, આખા દિવસનું જોબ છે, ત્યાં જઈ શકું અને હું એક્સરસાઇઝ કરી શકું અને દુખાવો પણ એટલો ના થાય. અને ફરી પાછું હું કહી દઉં છું, મારું ઓળખાણ આપી દઉં છું. મારું નામ છે ઇમરાન બગિયા અને હું ગુજરાત વેરાવળ ગીર સોમનાથમાંથી વ્લોગ કરું છું. અને મારા જીમનું એડ્રેસ છે જો આ વેરાવળ રેલવે સ્ટેશન સામે જ દેખાય છે. ઓકે, અને એક્ઝેક્ટ એની સામે બાજુમાં વિસાવડિયા વંડી છે, ત્યાં જ મારું MH જીમ એન્ડ ફિટનેસ આવેલું છે. તમે મારી જીમની અંદર આવો ના તો કંઈ નહીં, બસ હું તમને એટલું કહું છું, કાંઈ પણ જરૂર પડે જીમ બાબતે કોઈ બી પ્રશ્નનો તમને ખબર ના પડે તો તમે મારા જીમમાં આવી શકો છો. અને થેન્ક યુ વેરી મચ, તમે મારો બ્લોગ જોવા માટે, મારો વિડીયો જોવા માટે તમે ટાઈમ કાઢ્યો એના માટે થેન્ક યુ વેરી મચ. અને બાય, મળીએ બાદ બીજા બ્લોગમાં.